ગાઈસ અહીંયા એક જ પ્રોબ્લેમ છે ખાલી. માય ગોડ, એ દૂધ જ ને કિલોમાં આવી જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગની અંદર. તો ગાઈસ આજે થઈ ગયો છે આપણે ચેલેન્જનો ત્રીજો દિવસ અને આજે આપણે નીકળ્યા છીએ છત્રેશ્વરી માતાજીના દર્શન કરવા માટે. દાવલી ગામથી નજીકમાં જ આવેલું છે. તો આજે તો ભાઈ પપ્પા, મમ્મી, હાર્દિક અને અમે ટોટલ 4 જણા જવાના છે. બરાબર, જોઈએ મારા ભાઈ આજના દિવસની અંદર શું થાય છે. અરે ઘરે લોન શું બધા जो का पूरा बना जोरदार डूंगर अरवल તો ગાઈસ આપણે જવાનું છે શ્રી છત્રેશ્વરી માતાજીના મંદિરે. આ દેખો અહીંયા બોર્ડ આવી ગયું છે અને આ રસ્તાથી જવાનું છે ડાબી સાઈડથી. એક વખત જિલ્લા થાય અપા ના નહીં એક વખત નહીં જિલ્લા. તો ગાઈસ બહુ મજા આવવાની છે. એવું કહેવાય છે કે ભાઈ એકદમ ડુંગરના વચ્ચોવચ્ચ મંદિર આવેલું છે માતાજીનું. તો જઈએ પછી ખબર પડે. બરાબર, બાકી મજા તો આવશે ભાઈ 100%. આ દેખો ટ્રેનની આવે છે, પેલું ટ્રેનનો પાટો એના નેચરથી જવાનું છે. ટ્રેનના પાટા નેચરથી નેચરથી હા નીચેથી બડી કમાલ વાત ભોયરામોની આના બી ભોયરો દેખો. તો પાછી બધી ગુફાઓ હોય છે ભાઈ અલગ અલગ. હો પાછી દીપડાની ને એ બધી દીપડાની ગુફા તો તમને ઠેર ઠેર જોવા મળી જ જાય. બસ ખાલી આપણા ઘેર જંગલી પ્રાણી તો ખરું રાજાઓ બધા એ તો આપણા ગામમાં નહીં છે. ના આપણા ગામમાં તો રાજાઓ આપણા ગામમાં ડુંગરા નથી પછી વાત ડુંગર ઉતર આવી જાય એ તો છે. ચલો તા કન્ટિન્યુ. તો ગાઈસ એક માસી જોવા મળ્યા છે છાત્રેશ્વરી જવા માટે, છાત્રેશ્વરી મંદિર જવા માટે એકદમ ક્લીન તો રસ્તો ને આજુબાજુમાં મસ્ત બધી લીલોતરી લાગે છે. તો ગાઈસ દેખો પૂરેપૂરો બધો ડુંગરવાળો વિસ્તાર છે. આપણે મંદિરમાં દર્શન કરવા માટે આ ડુંગર ઉપર ચડવાનું છે. મસ્ત લાગે છે ભાઈ, હો એકદમ અલગ જ લાગે છે. ફર્સ્ટ ટાઈમ આપણે અહીંયા આવી રહ્યા છીએ તો બહુ મજા આવવાની છે. એક પ્રકારે કે એડવેન્ચર થઈ જાય આજે. આ ડુંગર ચડવાનું છે ને ઉદયપુર યાદ આવે છે. ખરેખર ઉદયપુર તમે જતા હો તો વચ્ચે આવા ડુંગર આવશે. હા અરવલ્લી 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 પહાડીઓ કી જપ છે. તો વધુ મળી જાય મંદિર છે. અને અહીંથી કહો મુરી મંદિર આ આપણે માર નહીં થવું પડે. જાતી માર થઈ જવાની કહું ભાઈ. યા અન્ય મે મમ્મી થોડી બી આઈ લે તું એ પીએ શું કે તમે મમ્મી કે તમે પીએ આપા તો વાઘ બાગાન ને ભૂંગરા પે જન થોડી મો વાઘ નહીં ત્યાં પાછું વાગે પૂગા પી જાય. હા વાઘે ભૂંગરા પે જાય એટલે આ ભૂંગા વાઘ પે પેલા ભૂંગા માં અંતસ કે રમવાની બાકડા પી આવતું એ આ શેડે ને બનાવી બધે તો એક શેડ છે. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ છત્રેશ્વરી માતાજીના મંદિર દર્શન કરવા માટે. પણ અહીંયા દેખો મારા ભાઈ, પહેલાં આપણે આવ્યા ને તો એકદમ મસ્ત ચકાચક રસ્તો બનાવેલો છે અને આજુબાજુમાં પૂરેપૂરી લીલોતરી. રાત્રે અમારા એક સબસ્ક્રાઈબરનો મારા પર કોલ આવ્યો હતો કે બાવાજી તમે આ જગ્યા વિઝિટ કરો. તો આપણે ખરેખર એ જગ્યા આમાં હતું કે કેવી હે જગ્યા, કારણ કે ફોન આવેલા આપણે એવું લાગે કે ભાઈ એક આપણે એમની ઇમેજિન કરી હતી ભાઈ કેવી હે જગ્યા. પણ સિરિયસલી મારા ભાઈ માઇન્ડ બ્લોઈંગ જગ્યા છે યાર, એક નંબર. અને દેખો તમને બધાને એક વસ્તુ બતાવું પહેલાં. આ દેખો ગાઈઝ, અહીંયા ખરેખર જે પાણી આવતું હોય ને એ વખતના જોર લાગતું એ સીન ભાઈ. હો એકદમ મજબૂત સીન લાગે છે. હા એ હા દેખો, અને આ રસ્તાથી આવવાનું. તો ચલો ભાઈ અમે આપણે આગળ જઈએ અને દર્શન કરીએ, તમને બધાને દર્શન કરાવીએ અને વિઝિટ કરીએ પૂરેપૂરી જગ્યાને એક્સપ્લોર કરીએ. ઓય દેખો બધી જગ્યાએ બ્લોક પાથરેલા છે એટલે અહીંયા બધા ભાઈ ભક્તો આવતા જ હશે. અને આ દેખો પાછું બોરે કરેલું છે, દેખાય રિંગ કરેલી છે પા. હા નોનો દેખો અવાડો બનાવેલું છે. એટલે કોઈ બધી જે ગાયો ખરી ને ગાયો પણ અહીંયા આવતી હશે પાણી પીવા માટે, કારણ કે જંગલ છે એટલે ચરવા માટે તો આવું જ. પણ થોડુંક પાણી પેલું થયું છે નહીં, મરી વળી છે બધી મરી. હા દેખો કોઈ ડોલે પરી છે, આ ડબલું એ પડ્યું છે, પેલી બાજુ થારીને બધું છે. અહીંયા દેખો શરૂઆતમાં જ પહેલાં યજ્ઞકુંડ આવે છે. આપણે દર્શન કરી લઈએ. જય માતાજી, સારું કરજો માતાજી, વિડીયો વાયરલ કરાવજો, રક્ષા કરજો અમારી. આ દેખો માતાજીનું ત્રિશૂળ. જય માતાજી. હા અરે આ પાછળ હું સપડો ઉપર આ પાછળ હું લઈને ફરું છું. તો ગઈસ અહીંયાથી પગથિયાની શરૂઆત થાય છે. પગથિયા બધા મસ્ત બનાવેલો પાછો. આય જય માતાજી, સારું કરજો. હે
ચંપલ ચપ્પલ પહેર લઉં આવ તાન ચેકું જો પણ ઉપર એટલે મેં તો તને તો કાઢ નાખે ચપ્પલ ચંપલ પહેરી લે આપણે પેડતો પેડો આ કયા માતાજીનું મંદિર છે મહાકાળી અંદર નીકળો ફોટો મહાકાળી માનું છે ને જય મા કાળી સારું કરજે માતાજી મહાકાળી માના દર્શન કરી લીધા છે આમ આગળની રાઈડ આપણે કન્ટિન્યુ કરીએ છીએ મસ્ત પગથિયા બનાવેલા છે અને આ દેખો બધા પથ્થર હે જબરજસ્ત સીન લાગે છે ભાઈ હું લાગતું જ નથી કે આપણે આટલા નજીકના એરિયામાં ફરી રહ્યા છીએ આ દેખો બધા પથ્થર હે હા એ જોરદાર છે બધા ધારવાળા છે એકદમ મેટલ મેટલ માથા કોટ ના મેટર થઈ જાય માણા મેં નતાથી થાક લાગે શું કર્યું અમે પાણી ને અરે હોય તો બધું ફૂલ પાણી ભરાઈ જતું યાર ભાઈ ગજબ વ્યૂ લાગે છે ભાઈ બધો જાડવા જ છે અને મોર બોલવાના ચાલુ થઈ ગયા છે વરસાદ આવે એવું લાગે ના બોલાવ બોલાય ગાઈસ ધીમે ધીમે બધા પગથિયા ચડી રહ્યા છે અને થાકે લાગે છે હા હા ઓહો થોડીક એંગલ તૂટી ગઈ છે ને મમ્મી નથી ચડાતો હું અમે હે આઈએ મદદ કરા ચલો ભાઈ ફટાફટ ઉપર ચડી જઈએ લે શું કહી રહ્યું લે અરે આ બધી કીટ દેશે કીટ દેશે બધી હોય તો હા સીટ દેશે બધી કીટ દેયો પથ્થર પથ્થર કેટલો મસ્ત કાપેલું છે જો ખરા હાવ એકદમ પથ્થરનું કૂતરામ કામ કરેલું છે મસ્ત લાગે નહીં પણ બેસ્ટ એકદમ કૂતરણી હારી ગઈ છે પથ્થરની આ પથ્થરને કૂતરણી કરી અને પછી માતાજીનું મંદિર બનાવેલું છે આટલો જ પગથ સરો કાઠો બનાવે ચલો પગથ છે ભલે પગથિયા ઓછા છે પણ એકદમ સીધા સીધા છે ના કારણે આટલા તક બમ ઊંચો ઢાળ હા તો ગાઈસ દેખો તમને બધાને પાછળ દેખાતું હશે મસ્ત મજાનું વ્યૂ પૂરેપૂરા જે બધા પથ્થર છે ને એને મસ્ત કોતરણી કરી અને માતાજીનું મંદિર બનાવેલું છે આ સાઈડમાં બાકી સામે દેખો બધો ઝાડવત દેખાય જાય પૂરેપૂરું જંગલ એરિયા છે ભાઈ હા બેસ્ટ લુક છે ને લોકેશન આટલે સુધી એકદમ બેસ્ટ બેસ્ટ હા. બેસ્ટ આવો બેસ્ટ આ એ તને એકદમ બેસ્ટ ફાઇનલી ગાઈઝ આવી ગયા છીએ છાત્રેશ્વરી માતાજીના દર્શન કરવા માટે તો લહેડા દર્શન કરીએ બાકી આ દેખો ઉપર લખેલું છે જય શ્રી છાત્રેશ્વરી માતાજી બોલો કવાસી શાંતાબેન શાંતિલાલ દવે મુંબઈ કાંદીવલી મળે છે બોલો ચલો ભાઈ માતાજીના દર્શન કરીએ શું કહી દર્શન કરી લીધા દર્શન કર્યા અંદર તો કોઈ છે ભાઈ એવું લાગે છે ખરેખર તો ગાઈસ માતાજીના દર્શન કરી લીધા છે અને માતાજીના પાછળ આ દેખો એક ભોયરું બનાવેલું છે પણ ગાઈસ ઓય બધા જેમ જણા મચ્છર વધારે છે એટલે છે ને આપણે બહાર નીકળી જઈએ અને બહારનો વ્યૂ ચેક કરીએ વાહ ભાઈ વાહ હું થયો પા આગળ કંઈક છે અંદર જવું આ એ ભોયરું કહેતા હતા ને બા તો જોજે જે પેલા બાપુ કાણી કહેતા હતા કે પાછળ ભોયરું નહીં બોલશે એમ કહેતા હતા આગળ ચપ્પલ પહેર લઈએ ને આપણે ચપ્પલ પહેર દેવા પર હું ના પહેરે તો ચલો ગાઈસ પહેલા આપણે ચંપલ પહેર લઈએ અને પછી આ બાદનો ભોયરો છે શું છે એ જોતા આવીએ બરાબર હે ચોકડા બદલે મંદિર કરી હાઉ ચલો ગાઈસ આગળની રાઈડ આપણે કન્ટિન્યુ કરીએ અને જોતા આવીએ મારા ભાઈ આગળ આપણને શું જોવા મળે છે બાકી આ જે બધા પથ્થર ખરા ને પથ્થર મળી હેડવાન છે શું થયું મેં તાને હેવું આ તેટલું બધા મેં જોતા આવીએ હું હોય છે ને એકદમ હાચવીને જવું પડે કારણ કે આ દેખો પથ્થર છે ને બધા લપસી જવાય ઉત્સાહ જવાય ખેડો તો ખાતા પણ આ દેખો બધું પથ્થર છે ને એકદમ લપસી જવાય ઉત્સાહ આ અને જો ભૂલથી આ લપસી ગયા ને તો સીધા રગડતા છેક નેચર જતા રવાય તો હમ બાકી વ્યૂ તો ભાઈ ગજબ લાગે છો હમ કોઈક દેખો એ કોઈક બેબુનું લાગે છે છેક ડુંગર પર ચડી છે
ચલો ભાઈ આગળ જઈએ છીએ જોવા માટે શું જોવા મળે છે. ઓહો પથ્થર જ છે ભાઈ. હું હેવી પથ્થર છે. ઓય ખબર નહીં યાર બધી ચુંદડીઓ લગાવેલી છે. હા એક આ વ્હાઈટ કલરની ખબર નહીં કદાચ કઈ ભાઈ માનતા હો પણ આપણને તો કોઈ આઈડિયા નહીં. બાકી હજી આગળ થોડાક આ બાજુ જતા જોઈએ તો ખરા મારા ભાઈ શું જોવા મળે છે. એવું જ લાગે છે લે ગાઈસ. આગળ તો કોઈ જોવા મળતું નહીં. આ બાજુ કોઈ લાગતું નહીં કોઈ એવું તો બી એક ટ્રાય કરતા આવીએ. ના તો કોઈક વસ્તુ એવી છુપાયેલી વસ્તુ હોય ભાઈ હિડન પ્લેસ. કારણ કે મોસ્ટલી ભાઈ અહીંયા ખાસ પબ્લિક નહીં આવતી હોય પણ નક્કી નહીં યાર. આ તો ઓહો આ તો બધો ભાઈ ડુંગર જ છે ભાઈ. પૂરેપૂરો ડુંગરિયા વિસ્તાર છે. ચલો અહીંયા છે ને એકદમ હાચવીને હેઠવું પડે અને બ્લોગ તો ચાલુ જ રાખવો પડે. ओ माय गॉड ये क्या देखने को मिल गया भाई. ગજબ ભાઈ હોય ખરેખર ચાલુ વરસાદ હોય ને ત્યારે જ નજારો જોવાની બહુ મજા આવે. હા ગજબ ભાઈ હો ગજબ નજારો છે યાર. એક નંબર ભાઈ સિરિયસલી યાર. આ દેખો ભાઈ હું બ્લોગ ચાલુ કર્યું છે મિની બ્લોગ. હા જુઓ ગાઈસ પૂરી લીલુંતરી આ દેખાય નહીં મસ્ત એકદમ બઢિયા ઢાર કોઈ સન ઢાર એકદમ હેવી. અને આ કોક જોવા મળી છે ભાઈ ખબર નહીં યાર શું જાય. એ દૂધ જ ને કિલોમાં આવી ગયા. અરે હા લે અરે આ બધું દૂધ હાથમાં આવી ગયું. અરે યાર ગાઈસ બધા હાથ બગડી ગયા યાર. શિટ સાફ કરી દઉં પછી બધું ગાઈસ. આજ તો બધા ચીપકવા લાગ્યા હે. અહીંયા તો ગાઈસ ખાસ કંઈ જોવા ના મળ્યું. બસ ખાલી થોડોક એક અનુભવ થયો કે ભાઈ અહીંયા આજે હેગો ખરીને હેગો મણી દૂધ નીકળે છે અને દૂધ પાસે એકદમ ચીપક સાથે. તો લેહડો ભાઈ ધીમે આપણે આગળ જતા રહીએ. ઓ માય ગોડ એક તો બસ એક બાજુ તો ફાવતું નહીં પણ જેમ આગળ જવું પડે. બાકી જો એડવેન્ચર કરવું હોય ને તો એડવેન્ચર માટે આ બેસ્ટ જગ્યા છે. બધા પથ્થર જ છે મારા ભાઈ. અને એક પથ્થર બીજો પથ્થર ત્રીજો પથ્થર એ રીતે પછી ડુંગર ઉપર ચડવાનું. બાકી સામેવાળો જે ડુંગર છે ને એ તો પૂરેપૂરો યાર જંગલથી ભરાઈ ગયો છે આખો. વૃક્ષો જ જોવા મળે તમને. અત્યારમાં તો મને જોવા મળે છે પણ તમે આવો તો તમને જોવા મળે. ઓહો હાર્દિક કેવું લાગ્યું ભાઈ? કેવું લાગે છે? નજારો એક નંબર લાગે છે ભાઈ. ખરેખર ખતરનાક નજારો છે. હા તો ગાઈસ ઓય દેખો એક લાકડું જોવા મળ્યું છે. અલે ઓય બતાય કે ઓય સરસ લે તાઈજા કે દે આ કેમેરામેન છે આવું છે લે. હા બી કેરફુલ. અલે છે સોરી. સિરિયસલી ગાઈઝ બહુ જ મજા આવે છે એટલે મેં કીધું લેડો થોડી વાર આપણે અહીંયા બેસીએ તાને. વાહ ભાઈ વાહ સિરિયસલી ભાઈ એક નંબર વ્યૂ લાગે છે હાર્દિક યાર. ગજબ ભાઈ આઉટસ્ટેન્ડિંગ માઇન્ડ બ્લોઈંગ છે ભાઈ યાર. ખરેખર થેન્ક યુ સબસ્ક્રાઈબર બાપુ. તમે ખરેખર મને રાતે ફોન કર્યો અમે જોવા માટે આવ્યા અને દિલથી બહુ સારું લાગ્યું હોય યાર. હાય તો આગળ ઘણો બધો ડુંગર હે પાછું એટલા માટે જ કહેવાય છે અરવલ્લીની ગિરિમાળાઓ. વચ્ચે કદાચ કોઈને ખબર હોય તો ગિરિમાળાઓ પ્રત્યે પેલું કોક આવ્યું હતું ખબર છે હાર્દિક? આપણે વિડીયો બનાવ્યો હતો બધા પર્વત કાપી નાખવાની કોક આવ્યું હતું. આટલો બધો સુંદર નજારો ગાયબ થઈ જાય યાર. કુદરતી સૌંદર્ય દેખો થાય ખાલી. હાય કોક તો બોલાઈ ગયા. હું કેવું લાગ્યું? નજારો એક નંબર છે યાર. હું મત એવું થાય કે આ જે કહેવાય ને આપણે ડુંગર એના ઉપર ચડીએ. એના પર ચડવું હોય ચડાય પણ એના માટે આપણે જે બીજા બે ત્રણ માણસો હોય ને મજા આવે ને એકાદ વ્યક્તિ જાણકાર હોય જાણકારી દેવા સાચી કોઈક બતાવે ખોર આપણને રસ્તો બી બતાવે. પપ્પા મમ્મી હંગાત છે એટલે આપણે ના જવાય. રિસ્ક ના લેવાતા હાલમાં વાંધો નહીં. બાકી બીજું કેવું થાય તારું કે? બસ મજા આવે છે. હા જોર મજા આવે છે. ખાવાનું તારું બધું હોય. હું એટલે કે ટિફિન લઈને લે ટિફિન ટિફિન બધો નાસ્તો બનાવતો હતો. અરે નાસ્તો તો ના બને નહીં યાર. એક તકતી વચ જાઉં મોતીબા પ્રતાપસિંહ કુંવર એ તકતી કહેતા હતા એમ મને અંદર બધું ઇતિહાસ લખેલું છે. હા ઇતિહાસ કોક લખેલું કહેતા હતા. ગાઈસ અહીંયા એક જ પ્રોબ્લેમ છે ખાલી મચ્છર બહુ છે. ઓય આવો તો એકદમ કેરફુલી આવવું પડે કારણ કે આ બધા મચ્છર કઈડી હોય વચ્ચે પાછો. હારું ઉતરવાનું થોડું કાઠું કામ છે પણ બ્લોગ તો ચાલુ જ રહે ભાઈ યાર. બ્લોગ બંધ ના થાય. એ હા પથ્થર એટલા બધા લપસોણા છે ને એને કે બીક જ લાગે.
લપી જાય ને એની બીક લાગે. અને પથ્થર તો ખબર છે ને કેવો વાગે એમ કરતા માટીમાં પડો ને તો કદાચ ઓછું વાગે, પથ્થરમાં તો ગાભા નીકળી જાય. કેવું લાગ્યો પા? મસ્ત મજા આવી, દર્શન કર્યા. પણ આ દર્પણ જે લગાવેલા છે એનું કંઈક મહત્વ છે, પણ આમ આપણે અહીંયા કને પૂછીએ કે ભાઈ અને પૂરેપૂરી જાણકારી લેવી હોય એમના વિશે તો આપણને ખાસ ખબર નથી. બરાબર, કોઈ વ્યક્તિ હોત તો પૂરાની ઇતિહાસ જોવા મળતો આપણને. મજા છે. મજા તો બહુ આવી ગઈ. એમાં એક તકતી લગાવેલી છે અહીંયા જો એક તકતી મારેલી છે, ઓછી એ ગુજરાતીમાં લખેલું છે, મોતીબા પ્રતાપસિંહ પુવાડના સ્મરણાર્થે છાત્રેશ્વરી માતાજીના જીર્ણોદ્ધાર માટે 30,000 રૂપિયાનું દાન કરેલું છે એમના સુપુત્રો તરફથી. સરડોઈ ગામના છે. 25/12/2005 તારીખ બી મળેલી છે. અને આ પાછળ તો કોઈ નહીં. અને આગળ અહીંયા આ તો જોયું ગોલાવાસી, છત્તીસવાડી માતા, ગોલોકવાસી. ગોલકવાસી શાંતાબેન. એ ગોલોકવાસી નહીં લ્યા, ગૌલોકવાસી છે, ગૌલોકવાસી. તો ગાઈસ તમને બધાને અરે તો ગાઈસ ભલે હું કારો મેં દેખાતો હોય પણ તો એ બધા ખાલી પાછળનો ભાગ જોજો અને અવાજમાં રોવા પડજો. પાછળ તો એ બધા લેખો એટલે નહોતું બતાવી દેવાનું. આ યાર કેમેરામેન ખબર નહીં આદર રોમાઈ કરે છે. ભલે હું કારો મેં દેખાતું પણ તો એ બધા પાછળ દેખો ખાલી જે લીલોતરી લાગે છે ને એકદમ યાર આઉટસ્ટેન્ડિંગ. હમણાં તો હું મારા પપ્પાનો વ્લોગ ઉતારતો હતો ને પછી મને ખબર પડી. એટલે શું કરે તું હારી ગયા? અરે યાર હાર્દિક કાંઈ વ્લોગ નથી બગા નાખતી. એ તો આ ભાવ તે કરે એવું. આ બાજુ જો, આ બાજુ જો. આ ધજા જો છે ને, ધજા છે, રૂમાલ છે, રૂમાલ છે. જાપાન ઠંડો લાગે એમ ના બોલાય. એવું આ ધજા છે, એવું લાગે છે. લાગે છે તેવું છે બધા. આ ધજા દીધો. આ ધજાનો કલર કયો કહેવાય? લાલ. ઉપર કરસ ઉપર જ ધજા ફરકાયેલ નહીં લગભગ એવું લાગ્યું હતું મને. આ નીચે ધજા છે. એ લાલ લાલ ધજાઓ રે માતા તારા મંદિરે ફરકે છે, આવો આવો ઓ ભક્તો રે માતાના દર્શન કરવા આવજો. હે મા તારા આશીર્વાદ અમને બહુ મળ્યા છે. આગળ હું આલે તું કામ તો બોલે એ વર્તા હતા મનના મારા તે પૂરા કર્યા હે છે. માતા તારા આશીર્વાદ અમને ભર્યા છે. જય માતાજી મિત્રો, બહુ જ મજા આવે ભાઈ. મજા કર નહીં ગયા. અમારી ગાડી અહીંયા તમે જુઓ, ગાડી તો જુઓ રે દેખાય છે, હા છોટા બચ્ચા દેખાય છે. હવે કેટલું બચ્ચું લાગે નહીં. હા એ દેખાતું નહીં ખબર. જય માં. તો માતાજી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. અને અમે આપણો અહીંથી રજા લઈએ છીએ અને મારા બધા વિડીયો વાયરલ કરાવજો. શું કહેવું પપ્પા? અને જે કોઈ ભક્તો જુઓ ને તો અહીંયા દર્શન કરવા આવજો. આવજો. વાત સાચી. સારું જોવાનો બહુ આનંદ મળ્યો. દર્શન બી કર્યા અને હા એવી નજીક છે એકદમ. હા એવીથી નજીક જ છે, વધારે કોઈ દૂરે નહીં. દાવલી તો મારું મુસાર થાય છે પાછું. હા અમે દાવલીના ભણ્યા છીએ. અમારા ફાધરનું મામાન ઘર એટલે દાવલી. ચલો ભાઈ આ દેખો, આ પાછી છે ને મારા પપ્પાની દંડી. મારા પપ્પાની નહીં બાપાની. આ મારા બાપાની દંડી છે. અત્યારમાં તો બાપો આ દુનિયામાં નથી પણ એની દંડી છે ને આપણે ઓલવેજ સાથે જ રાખીએ છીએ. તો કોઈને જોયું જ નહીં. દેખાયા આખું વૃક્ષ સુકાઈ ગયું. દેખ્યું હોય? દેખો બધો ઝાડ લીલો છમ છે અને એક જ ઝાડ એવું છે કે સુકાઈ ગયું છે. આ દેખો એના ઉંમર થઈ ગઈ. આવશે જલ્દી આગે. તો ગઈ સાદિકને કોઈક વસ્તુ જોવા મળી છે. શું ચાલે? આવું છે વસ્તુ. શું ખબર લે? લાલ એ અડતો નહીં કે આ તો લાલ લાલ છે. અને આવું છે ધોણા શું છે? ના તો નથી. આ શું લે પણ હા વિકમ બોલ. સી કાઢી લ્યા. આ કાળી રીસે ગાય હમ વાયેલું જ બા વસ્તુ લાગે. વાયેલું એટલે વૃક્ષો હિલે બધા આ ગમે શું છે. પેલા વાયેલું જ આ બધું ને વાયેલું જ આ છે ને શું કાજી? મેથી. મેઠી? હા એટલે હાવ લે મેઠી જોવા મળી. લ્યા આય આ પેલો પુમાઈયો કુંવારો હોય બોય કુંવારો. અને આ રહ્યો ઓઢો. આટલો બધો જંગલ વિસ્તાર છે તો અહીંયા કંકોડા હોય જ. ચડતા પગથિયા પેલી કંકુરી તો ઊઘી શકતો. ઊંઘી જતી. ઊઘી શકતો. બોલો મારા પપ્પાની નજર કંકોરા પર પડી જ છે. અમે આવ્યા તો મેં અમને કંકોરા ના દેખો. મને
બાજુમાં તો ના દેખાય. બંકોળો દેખો હા? બંકોળો વિકાતા ને ના મળે લે તો માં આપણા મળે. નથી કંકોડો તો માં આપણા જ દેખાય લે. કંકોડીનું કોમ મારું કોમ તમારું. હું પગથિયા પર ચડતો હતો ને એ વખતના આ જગ્યાએ હું બોલ્યો હતો એ નાકણે બધી કીડી મને કહી દીધી આ દેખી એમાં કહો તો જે મને કીડી કઈડી હી ને એ કહો તો આ કીડીના ફય હી ફુવા હી મોમા મોણિયા એ બધા મને કઈડી ખાઈ બોલ્યો. હા તું તો પછી એનું એના બ્લડમાં તારું ખૂન દોરે છે ચકલા કોઈથી બાદ ન બને યાર. વાંધો નહીં એના નસો ખૂન થોડું દોડે છે. હા હા મારું ખૂન તારું ખૂન દોરે અમે બધો તારો છોકરો કહેવાય. છોકરો શોથી લે ડાયરેક્ટ શો છોકરો થઈ ગયો? ખૂન તારો નથી. અરે યાર ખૂનથી થોડું આવો છોકરો કે હા ગાઈસ માર મમ્મીને કંકોડનું વેલું જોવા મળે. જો તારે લેડો તો જો વચ્ચે કતિકનો બ્રિજ બનાવે છે હા નોનો બ્રિજ પોણી ના આવે એટલા કાજુ છોટા બ્રિજ અને બ્રિજ કોમનો નથી જાય જાકે પહોંચી લે જો તો મસ્ત પવન હાવ નહીં પા ઠંડો ઠંડો નગર પવન બંધ થઈ જતો છે ખ્યાલ જ થાય નહીં ખતરનાક ગરમી લાગે છે પાછો ફરર ધજાઓ લહેરે છે પાછો જાનુરી આઈ લે માતાજીમાં નો આજે ટેપ રખતાઈ ગઈ છે ને હા. એ કાલે તો ઘણો બધો વૃક્ષો હતો અને ઈ નો 15 છે ને આ દાવલીના માણસો જે છે ને આપણે મુસાનના હા હા મામાના ઘરના હા હા એ પેલા માં કહેતો કે મારા પિયરમાં કે એવા પોનો ભેગા કરતા ને પૈસા મળતા હા? આમ હા પૈસા મળતા હોય ને આ પોનો અને એ પોનું એટલે લગભગ વેચતા તો પૈસા મળતા હતા હા પૈસા વેચાતો એ ખેતરમાં બધા ભેગા કરવાના જુડીઓ બનાવવાની એ જુડીઓ વાત થોડી ખબર નહીં પડતી એ બરવાના પોનો છે ને હા હા એની જુડીઓ બનાવતા બરાબર ગામ લોકો હા હા આપણા બાદ તો એવું નથી તો ખબર નહીં પણ માં વાત કરતો કે મારા પિયરમાં એટલે દાવલીમાં પછી ના લેવા માટે આવે શેઠિયો તારો પૈસા હાલે બરાબર અને બિન સિઝનમાં પૈસાની આવક થતી બરાબર હા અને એ બીડીઓ બનાવ કોક પાનું કોમમાં આવતું હતું વિડિયો હા એવલા વિકા લેવો પોનો એને બે અરે ઈ ના બે હાઈ લે આવું લખેલું જુઓ છંદ પૂછ્યો પા શું છે ફર્સ્ટ કંકોડી કંટોલા કંટોલા फर्स्ट कंटोला कंटोला फॉर चलो कंकोड़ा हम दर्शन करके घर वापस जाते हैं आप भी माई भक्त आना दर्शन करना जरूर मौका मिले मौका चाहिए मौका मिले नहीं मौका चाहिए મોકા બનાવવા પડતા हाँ बनाना पड़ता है ગાઈસ પપ્પાને પાછું કોઈક બીજી વસ્તુ જોવા મળી પપ્પા જ છે લેવો હાય ડુંગળી ને હે ओ भर देखो अलिया अलिया શું છે આપણે હા ડુંગળી જેવું છે એ अलिया डूंगरी तन हो केवाय डूंगरे वगड़ा डूंगरी से वगड़ा डूंगरी इसको बोलता चिलुड़ा चिलुड़ा એ ચીલુડા પેલા અમે ડ્રોમ જતા તો ઓને કાઢતા હા, અને ઓને ખોલીને ખાતા મતલબ એ ચીલુડું નથી પેલું વ્હાઈટ ચીલુડો આવે આ વગડા ડુંગળી છે જો સામે ડુંગળી રે વિક્રમ ઉપાડ તો ડુંગળી આ બાજુ આઈડી આ બધી એ બધી ડુંગળીઓ જ છે આ બધી ડુંગળી છે, વગડા ડુંગળી કહેવાય જન્મ આ જંગલ ની અંદર રહેલા આ તો પ્રાણીઓ પણ ખવાય આપણે જ ના ખવાય ના ખવાય માણસ થી ના ખવાય ખબર છે તને ઝેરી આવે એટલે હું જંગલમાં કહું જે આઈડી વસ્તુ ના આ જ રીન હોય વિગત નહીં દેખમાં એ કલચ ભાગ કોણ કોક એ પે પથ્થર પથ્થર અલે આ પથ્થર બધા અલે આ મોટો ડુંગરો આવ્યો ને તો ગાઈસ મોટો ડુંગરો આવ્યો છે આ દેખો એ તું બતાવીએ ખબર પણ કોનો ખુશ થાય છે કોઈને કોઈ ખબર હોય કે ભાઈ ઓનો શું ઉપયોગ થાય છે કોમેન્ટ કરીને જણાવજો પેલા તો Smell કેવી આવે? આપણા ઓન હું કે સ્મેલ કેવી આવે સ્મેલ નહીં આવતી હા કોઈ તો હોટ ભી નહીં કોઈ જડબુટ્ટી હોય ને તો ગોળા વાત સાચી યાર ડાયરેક્ટ ખોટી જ ના લેવી ડાયરેક્ટ ખાઈ ના લેવી હમ. નાખ દેવી છે ખાવી તો નીજ હાર તન જો નાખ દીધા ને? હવે નાખ હાર લેવા. તન આહ. ના ના પાટેકર પણ કે વાર કે જલ્દી ભાઈ અલે જવા દે એકલે જવા દે
તો ગાઈસ આટલો બધો વરસાદ પડ્યો તો અમારા ભાઈ ગરમી તો બહુ હેવી લાગે છે. તો અહીંથી આપણે રજા લઈએ, આ જગ્યાને કરીએ બાય બાય. બાકી મજા તો ખરેખર બહુ આવી ભાઈ. અને સિરિયસલી આ જગ્યા અવાય ના અવાય એવું નહીં, અવાય. કારણ કે જગ્યા જેટલી મસ્ત છે ભાઈ. અને ખરેખર હું તો કહું છું કે 4-5 વ્યક્તિઓ આપણા જેવા જ હોય ને, મારી ઉંમરના જ બધા હોય ને, તો આપણે ઉપર પણ ચડીએ. તો ચલો ગાઈસ, આજના વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને બધાના મારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. અને કાલે આપણે કયા લોકેશન પર જઈએ કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. બાય બાય.